રાજ્યમાંથી જે દુષ્કર્મના આંકડાઓ સામે આવ્યા છે તે ખૂબ ચિંતાજનક છે। છેલ્લા 3 વર્ષની વાત કરીએ તો છેલ્લા 3 વર્ષમાં 8,000થી વધારે જે દુષ્કર્મ દીકરીઓ સાથે થયા છે। 8,849 કેસ નોંધાયા છે, એટલે ક્યાંક 9,000ની નજીક છે 3 વર્ષમાં દુષ્કર્મ થયા છે। એટલે આપણે દરરોજના ગણીએ તો સરેરાશ 8 દુષ્કર્મ થઈ રહ્યા છે। ખાસ કરીને 2022થી 2025 સુધીના જૂન સુધીના આંકડાઓ છે। કુલ કેસોમાં જે ગ્રામીણ વિસ્તારો છે એમાં 60% એટલે કે 5,330 કેસો નોંધાયા છે, તો બીજી તરફ શહેરી વિસ્તારોમાં 40% એટલે 3,519 કેસો નોંધાયા છે। ખાસ કરીને જે આરોપીઓ છે ગુજરાતમાં 3% આરોપીને દુષ્કર્મીઓ ઠેરવવામાં આવ્યા છે। હજી બાકી જે બધા જ આરોપીઓ છે તેની કોઈ કડક સજા નથી આપવામાં આવી છે। અને આ સમયગાળા દરમિયાન 2,882 હત્યાઓ થઈ છે, એટલે કે 3 વર્ષમાં દુષ્કર્મની સામે હત્યાઓ પણ એટલી જ થઈ છે। 2,882 હત્યાઓ થઈ છે। સરેરાશ 2 કે 3 હત્યાઓ થાય છે, 8 દુષ્કર્મ થાય છે। આ ખૂબ ચિંતાજનક આંકડાઓ કહેવાય છે। એક બાજુ છે આપણે કહી રહ્યા છે કે ગુજરાત સુરક્ષિત છે, ત્યારે સુરક્ષિત ગુજરાત પર અનેક સવાલો થઈ રહ્યા છે। તમારું શું કહેવું છે કમેન્ટ જરૂરથી જણાવજો।